ઓલ ટાઈમ ફેવરેટ શાક પૂરી. તો લીલા વટાણાની પૂરી અને તેની સાથે શક્કરિયા ટમેટાનું શાક તે બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં લીલા વટાણા 1 વાટકી લઈ લઈશું. તેમાં 2 થી 3 લીલા મરચાં, 2 ટુકડા આદુના ઉમેરી ક્રશ કરી લઈશું. હવે એક બાઉલમાં 1 વાટકો ભરી ઘઉંનો લોટ લઈ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલનું મોણ ઉમેરી લોટમાં મોણને બરોબર મેળવી લઈશું. તેમાં બનાવેલી વટાણાની પેસ્ટ ઉમેરી લઈશું અને બરોબર મેળવી લઈશું. મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. તેને તેલથી કેળવી ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે શાક વઘારી લઈશું. તેના માટે કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો અને સમારેલા ટામેટાં, લીલા મરચાં ઉમેરી બરોબર સાતરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મરચું, કાશ્મીરી મરચું, તીખું મરચું, હળદર મિલાવી મસાલા બરોબર સાતરી લઈશું. ટામેટાં ચડી સોફ્ટ થાય ત્યારે તેમાં સમારેલા શક્કરિયા ઉમેરી લઈશું અને તેને પણ બરોબર મિલાવી તેમાં થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 1 વિસલ વાગે ત્યાં સુધી શાકને ચડવા દઈશું. બાંધેલા લોટને થોડો મસળી તેમાંથી એક સરખા લુવા પાડી તૈયાર કરી લઈશું અને તેમાંથી પૂરી વણી લઈશું. હવે તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી પૂરી મૂકી દઈશું. જારાની મદદથી પૂરીને થોડી દબાવીશું, જેથી પૂરી સરસ ફૂલી જશે. પૂરી તળતી વખતે તેલ સરખું ગરમ હોવું જોઈએ, વધારે ઠંડુ કે વધારે આકરું ગરમ ના હોવું જોઈએ. આ રીતે બધી પૂરી તળશો તો તમારી પૂરી પણ સરસ ફૂલેલી જ બનશે. તમે બટાકાના શાક સાથે પૂરી તો ખાતા જશો. એકવાર શક્કરિયા ટામેટાના શાક સાથે ટ્રાય કરશો. મારા વિડીયોને લાઈક કરશો પ્લીઝ.